વિભાગમાં અનેક જગ્યાઓ પર આઉટસોર્સથી કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે। સમર્થ નામની ખાનગી એજન્સીને મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગમાં મેન પાવર સપ્લાય આઉટસોર્સનો કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે, પરંતુ ખાનગી એજન્સીનો કોન્ટ્રાક્ટ જ્યારથી શરૂ થયો છે ત્યારથી આઉટસોર્સમાં ફરજ બજાવતા વર્ગ 3 અને 4ના કર્મચારીઓના પગારનો વિવાદ સર્જાય છે। ત્યારે બહુચરાજી સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા 17 જેટલા આઉટસોર્સના કર્મચારીઓ છેલ્લા 4 માસથી પગારથી વંચિત બન્યા છે। પોતાના જીવન નિર્વાહ માટે બહુચરાજી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા લેબ ટેકનિશિયન્સ, ફાર્મસી, ડ્રાઈવર અને પટ્ટાવાળા સહિત 17 કર્મચારીઓએ વિરોધનું રણસિંગું ફૂંક્યું છે। 4 માસથી પગાર વિના જ ફરજ બજાવતા કર્મચારીઓને ઘર ચલાવવું મુશ્કેલ બનતા આઉટસોર્સના તમામ કર્મચારીઓ બહુચરાજી સામૂહિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં હડતાળ પર ઉતરતા સારવાર અર્થે આવતા દર્દીઓની સેવાઓ ખોરવાઈ છે। આમ સરકારી તંત્ર અને ખાનગી એજન્સીની મિલીભગતના કારણે હડતાળ પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓના કારણે પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિ દર્દીઓની થઈ છે। હું 4 મહિનાથી પગાર નથી આવતો। મારો છોકરા નાના છે તો મારે કેવી રીતે ઘર ચલાવવું? મારા ઘરમાં કોઈ કમાવાવાળું બી નથી, હું એકલી જ છું। છોકરા મારા નાના છે, હજુ તો ભણવા જાય છે તો નાસ્તો બી નહીં આપતા। અમે ક્યાંથી પૈસા લાવીને ક્યાંથી આપીએ? પૈસા ક્યાંથી 1000 લાવીએ, 500 લાવીએ, એવી રીતે અમારું ઘર ચલાવીએ છીએ અમે। એજન્સી વાળા એટલે આ લોકો એવું કહે છે કે એજન્સી વાળાનો ફોલ્ટ છે, ઘડીક એવું કહે છે કે બિલ પાસ નથી થતું, પછી ઘડીક એવું કહે છે કે ત્યાંથી કઈ પ્રોબ્લેમ આવે છે, એક કાગળ નથી મળ્યું, એટલે અન્ય કહેતા રહે છે। આપણે ગમે ત્યારે 3 મહિનાથી સતત અમે એ જ સાંભળીએ છીએ અહીંયા। હું આવી ત્યાંની તો મુશ્કેલ થાય છે, કારણ કે બધા ફેમિલી લોકો રહે છે અહીંયા, એમના ઘર ચલાવો, છોકરાઓ બીમાર ભણે છે, અહીંયા જ બધા સ્કૂલમાં ભણે છે, એમને ભણતર સારું નથી મળતું। અમુકને તો નાસ્તામાં આપવું છું છોકરાઓને, કારણ કે બીજા બી છોકરાઓ જોઈ એમના માતા પિતા લઈને આવતા હોય, નાસ્તો આપતા હોય, આમના છોકરાને બી કંઈક તો આપવું ને, એટલે ઘણા બધા પ્રોબ્લેમ્સ થાય છે। અત્યારે હાલ જે રેગ્યુલર સુપ્રિન્ટેન્ડન્ટ CSC ના છે એ મેડિકલ કેમ્પ અમરનાથ યાત્રા ઉપર ગયેલ હોય, 15 દિવસ માટે મને અહીંનો CSC નો ચાર્જ આપેલ છે। એટલે આજે સવારે મેં આ કર્મચારીઓ જોડે વાતચીત કરી, હડતાલનું કારણ પૂછીને જાણકારી મેળવી, એ પ્રમાણે એ લોકોને એપ્રિલ, મે અને જૂન 3 મહિનાનો પગાર થયો નથી। અહીંયાથી રેગ્યુલર પગાર બિલ ત્યાં મોકલવામાં આવે છે, પણ એજન્સીમાં પ્રોબ્લેમ છે। એમના જોડે વાતચીત પણ થઈ ટેલિફોનિક દ્વારા, પણ હજુ સુધી એનો ઉકેલ મળ્યો નથી। પ્લસ નવેમ્બર 2023થી આજ દિન સુધી એમના ખાતામાં PF જમા નથી થયેલ, અને શરૂઆતમાં જ્યારે એજન્સી નવેમ્બર માસથી થઈ ત્યારથી ફેબ્રુઆરી સુધી એમનો બેઝિક પગાર 9000 આપવામાં આવ્યો હતો, અને એનું એરિયસ બનાવવાનું બાકી છે એ લોકોને, હજુ એમના ખાતામાં એરિયસ પણ જમા થયેલ નથી। એવી જાણકારી એ લોકો દ્વારા મળી। અહીંયા તો આપણે રેગ્યુલર પગાર બિલ મોકલી આપેલ છે।